હિંમતનગર શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત ખૂબ જ બદતર જોવા મળી રહી છે। હિંમતનગર શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત ખૂબ ન બદતર જોવા મળી રહી છે। સહાકરી જીનથી લઈ સાબર ડેરી સુધી માત્ર નામનો જ સર્વિસ રોડ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સર્વિસ રોડ ઉપર મસ મોટા ખાડા હોવાના કારણે ચાલકોને હાલાકી પડી રહી છે। આ ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યા। વાહનની ખરીદી પર સરકાર લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ કરે છે તો ટોલ ટેક્સ પણ અલગથી વસૂલી કરવામાં આવી રહ્યો હોવા છતાં ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ચંદ્રની અનુભૂતિ કરાવતા આ સર્વિસ રોડના કારણે સ્થાનિક વેપારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા। આ બાબતે લોકો બૂમો પાડીને રજૂઆતો કરી રહ્યા છે છતાં બહેરું તંત્ર કોઈ જ સાંભળતું નથી। મારું નામ ઇન્દ્રભાઈ શર્મા છે। અહીંયા મોતીપરામાં રહું છું છેલ્લા 40 વર્ષથી। આ પુલનું કામ તો થઈ ગયું પણ જે સર્વિસ રોડ છે ને એમાં અત્યારે એટલી બધી તકલીફ છે અમને ત્યાંથી અહીં આવવામાં તો ના પૂછો વાત। ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ રહ્યું છે। અને મહેરબાની કરીને આ રસ્તો જલ્દી દુરસ્ત થાય, જલ્દી ઠીક થાય એવી અમારી ઈચ્છા છે। જો સરકારને તમે લોકો રજૂઆત કરો તો આપણું જરાક પાણીનો નિકાલ કરવો જોઈએ। પાણીનો કંઈ નિકાલ દેખાતો નથી। છેલ્લા 3 વર્ષથી પાણીની ભાનગડ અહીંયા મોતીપરામાં અમારે ઊભી થયેલી છે તો મહેરબાની કરે સરકાર તો સારી વાત છે। નામ તો પહેલાં હલો સાહેબ, અહીંયા 7 વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે। બ્રિજનું કામ તો સરસ કર્યું, ઉપર થઈ ગયું, પણ અમારી સર્વિસ રોડમાં જે એ લોકો રોડ બનાવ્યા છે આવવા જવા માટે એટલી તકલીફ પડે છે અમને। અહીંયા ને ખાડા 2-2 ફૂટના ખાડા પડેલા રોડ પર અમારે તકલીફ બહુ પડે છે। પાર્કિંગની સમસ્યા છે, સામેથી ગાડીઓ આવે છે। બ્રિજના નીચેથી જવા માટે રસ્તો જે આપ્યો છે એ રસ્તા માટે સામે પહેલે તો અહીંયા આગળ બી મૂકવા પડે, બમ મૂકવા પડે એમને, તો ગાડીની ટ્રાફિક ઓછો થાય ને બીજું ડાયવર્ઝન આપવું પડે એમને। પહેલે રસ્તા બનાવવા પડે, રસ્તા છે એની પાર્કિંગ વ્યવસ્થા નથી અહીંયા, અને રસ્તામાં આવવા જવાની ગાડીઓ માટે કેટલા ખાડા પડે છે મોટા મોટા, ને તકલીફ અમને પડે છે। અમારા વાહનો ક્યાં પાર્ક કરવાના? અમે બધા અહીંયા વેપારીઓ જ છીએ બધા અહીંયા ઉભેલા। અમારા કારણે અમારા ઘરેગીઓમાં અસર પડે છે, ગાડીઓ ઊભી રહેતી નથી। વેપાર કઈ રીતે કરો છો મને? ને આ રોડ તાત્કાલિક તૈયાર કરવા વિનંતી છે તમને। જાંખવાલા મોહમ્મદ દોડ ઇબ્રાહીમભાઈ।